સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કાર્યરત કોવિડ હોસ્પિટલ ફરી વિવાદમાં સપડાઈ છે। કોરોનાની સારવાર લઈ રહેલી મહિલાએ પરિવાર સાથે વાત કરી અને અડધા કલાકમાં હોસ્પિટલમાંથી મહિલાનું મોત થયું હોવાનું જણાવતા પરિવાર દ્વારા બેદરકારીના આક્ષેપો કરવામાં આવ્યા હતા। સુરતમાં હાલ કોરોના બેકાબૂ થઈ રહ્યો છે અને રોજે રોજ મોતના આંકડાઓ પણ વધી રહ્યા છે। ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં કાર્યરત કોવિડ હોસ્પિટલ વારંવાર વિવાદમાં સપડાઈ રહી છે। દર્દીઓની સારવારમાં બેદરકારી દાખવતી હોવાના આક્ષેપો વચ્ચે ફરી કોવિડ હોસ્પિટલના તબીબો અને સ્ટાફ સામે આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા, જેમાં કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી એક 34 વર્ષીય મહિલા દયાબેન ભાનુભાઈ લાઠિયાએ પરિવાર સાથે વાત કરી અને અડધો કલાકમાં જ હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે તેઓનું મોત નીપજવા પામ્યું છે, જેને લઈને પરિવારજનો દ્વારા હોસ્પિટલ સામે આક્ષેપો કરી ડોક્ટર પર કાર્યવાહીની માંગ પણ કરી હતી। મારું નામ હસમુખભાઈ લાઠિયા। હસમુખભાઈ, શું બનાવ બન્યો તો અને કઈ રીતનું ઘટના હતી? અમારે સવારે અમારું પેશન્ટ અહીંયા આજે 10 દિવસ ત્યાં શિફ્ટ છે, બરોબર, સિવિલની અંદર, કોરોનાની અંદર। તો અમે રોજ એ વિડીયો કોલ કરીને વાતચીત કરીએ છીએ એ લોકો સાથે, અને અમારું પેશન્ટ અમને રોજ જવાબ આપે છે। તો આજે સવારે એણે જ્યુસ પીધું અને ભાખરી લેવા હતા, એ ખાધી। સવારે 9:10 અમારે વિડીયો કોલ આવ્યો કે ભાઈ એને સારું છે। પેશન્ટ સાથે તમે વાત કરી, મારથી નાના છે મારો ભાઈ, એના ઘરના છે અહીંયા। તો સવારે 9:10 અમારે વિડીયો કોલ વાત થઈ કે ઓકે છે, સારું છે। તો 9:30 થી 10ના ગાળામાં આ લોકો એમ કહે છે કે તમારો કેસ ફેલ થઈ ગયો। તો એવું એણે શું ટ્રીટમેન્ટ કર્યું કે આપણને આ લોકો કેસ ફેલ કરી દે છે। તો આ લોકો ડાટાણે જે અમે ડૉક્ટર સાથે વાત કરી તો એ લોકોએ એવું કીધું કે તમારે જે ડૉક્ટર જે ટ્રીટમેન્ટ કરે છે એ લોકો અત્યારે બીજાને ઓથોરિટી આપીને બહાર ગયેલા છે। તો એ ડૉક્ટર આપણને મળવા માગતા નથી। કયા કારણથી માગતા નથી? તમારી શું માંગ છે અને તમારું પેશન્ટ અત્યારે ક્યાં છે? મારું પેશન્ટ અત્યારે અંદર જ છે। જ્યાં લગી ડૉક્ટર આપણને જિજ્ઞેશ સર નાયક સાહેબ આપણે વાત કરી તો નાયક સાહેબે આપણને ઓકે જવાબ આપ્યો। જ્યાં લગી એના જે ડૉક્ટર જે ટ્રીટમેન્ટ કરતા હોય જ્યાં લગી એ આપણને જવાબ નહીં આપે ત્યાં લગી આપણે અહીંથી બોડી લેવાની નથી થતી। કોવિડમાં એક્સપર્ટ થઈ ગયેલું છે? હા, કોવિડમાં એક્સપર્ટ થઈ ગયું। કોવિડમાં એક્સપર્ટ થઈ ગયું છે। આજે 10 દિવસ ત્યાં થઈએ, આજે નહીં 10 દિવસ ત્યાં અમે અહીંયા આવેલા છીએ। તો અમારે રોજ વાત થઈ છે। અને સવારે આજને જ વાત, આજે અમારે 9:10 વાત કરી, વિડીયો કોલ થયો કે ભાઈ મારી હારે વાત થઈ, અમારી હારે મારા ભાઈ મોટા ભાઈ અહીંયા જ રહે છે, બરાબર। તો એની હારે વાત થઈ કે ભાઈ મને સારું છે, ઓકે છે। તો આ લોકો હવે નીચે આવીને જવાબ કેમ નથી આપતા? હાલ તો કોરોના દર્દીના મોતને લઈને પરિવારજનો દ્વારા કોવિડ હોસ્પિટલ સામે આક્ષેપો કરાયા છે। ત્યારે કોવિડ હોસ્પિટલના તબીબો અને કર્મચારીઓની કામગીરી પર હાલમાં કોઈ નજર ન ફરીથી વિયેટું। હાલ તો કોરોના દર્દીના મોતને લઈને પરિવારજનો દ્વારા કોવિડ હોસ્પિટલ સામે આક્ષેપ કરાયા છે। ત્યારે કોવિડ હોસ્પિટલના તબીબો અને કર્મચારીઓની કામગીરી પર હાલમાં કોઈ નજર ન રાખતા હોય તેવા આક્ષેપો પણ કરાઈ રહ્યા છે, જેથી તેઓ કામગીરીમાં બેદરકારી દાખવે છે। અઝર કુરેશી, G10 ન્યૂઝ।